જી અનશન ઉપર તો હું ત્યાં સુધી રહીશ જ કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી, અને આગળ જતા પણ અમે બહુ મોટી રણનીતિ રચશું અને મોટા પાયે આંદોલન કરશું. ક્ષત્રાણીઓ વટે ચડે ને તો કાં મળે ને કાં મારે, આ અમારી હંમેશા લડાઈ રહેશે. અને આ એવા રાક્ષસની લડાઈ છે ને કે આ રાક્ષસને માફી આપવાની યોગ્ય જ નથી. અને પાટીદાર સમાજને મારો મેસેજ જાય કે ભાઈઓ, આજે મને આજે ખબર પડી છે તો અમુક ભાઈઓના તો મને સાથ સહકાર મળી રહ્યા છે. તો પાટીદાર સમાજે આ કોઈ મગજમાં લેવું નહીં, આમાં બેમાં ત્રીજો ફાવી જશે અને આવા રાક્ષસોને બહાર કરવા જોઈએ. અમારા સમાજમાં પણ જો આવા રાક્ષસો હોય તો બહાર કરવા જોઈએ. આવા બેફાટ, હું એવું નથી કહેતી, હું તો વ્યક્તિગત જ આનો રૂપાલાભાઈનો વિરોધ કરું છું. તો આવા સમાજમાં તત્વો હોવા જ ન જોઈએ કે જે બેનો દીકરીઓ એની સ્વતંત્રતા લઈને ચાલી શકે, બેનો દીકરીઓને કોઈ જાતની કોઈની બીક ન રહે. આ લડાઈ મારી ક્ષત્રિય સમાજના બહેનો માટે નથી, આ લડાઈ મારી અન્ય બધી નારીઓ માટે છે કે જે વ્હાઇટ કોલર સાથે પોતાની સ્વતંત્રતાથી જિંદગી જીવી શકે. આજે એને કોઈ જાતનો એવો ડર ન રહે કે કોઈ અમારી વિશે આ બોલશે કે આ બોલશે, અને આવા બફાટ કરીને વયા જાય એના માટે માફી આજે નથી, કાલે નથી, 5,000 નહીં 5 લાખ વખત હોય ને તો માફી શબ્દ તમારામાં આવશે જ નહીં. પ્રચાર તો અમે રૂપાલાભાઈનો બહુ મોટા પાયે, જે મેં એક ભૂખા પેટે જે કર્યો હતો ને ઘરે જઈને, હવે એ મોટા પાયે હું જ ઘરે જઈને રૂપાલાભાઈને વોટ નહીં એવો પ્રચાર હું કરીશ. અને નાનામાં નાના બીજેપીના કાર્યકર્તાને પણ અમે ક્યાંય પગ નહીં મૂકવા દઈએ. અમારું આંદોલન બહુ મોટા પાયે રહેશે. બીજેપી પાર્ટીનાનો બહુ મોટો ઠપકો મળશે. અને હું બધાય સમાજોને કહું છું કે ક્યાંક ને ક્યાંક આ રાજકીય લેવલે કોઈ પ્રશ્ન નથી, આ સામાજિક પ્રશ્ન છે. તો રાજકીય લેવલે કોઈએ ન લેવો. અને આમાં એવા તત્વો હશે કે ભાઈ કોઈની પ્રગતિથી પણ કોઈને ઓલું થતું હોય તો ક્યાંક ને ક્યાંક એવું પણ કરશે કે પદ્મિનીબાને એવા પણ તત્વો હોય બીજેપી પાર્ટીમાં કે જે હું ગઈ છું તો એ લોકોને સ્વીકાર્ય ન હોય. એટલે કાંઈક ને કાંઈક બધા કોઈક સમાજને ઊભો કરશે કે કોઈ એવા લુખા તત્વોને ઊભા કરશે. તો આ બધું મનમાં ન લેતા, બરાબર. અને કોઈ પણ ભાઈઓ, પટેલ સમાજના ભાઈઓ, આપ પણ અમારા ભાઈઓ છો, આપના બેનું દીકરીનું માન એ અમારા માથા ઉપર છે. અમારા ક્ષત્રિય સમાજના દીકરાઓ તો કોઈ દિવસ આવું વર્તન કરે જ નહીં. અને આજે રૂપાલાભાઈએ જે બફાટ કરી છે, આ એવું નથી કે ક્ષત્રિય સમાજને, એ તો દલિત સમાજ વિશે પણ એવું બેફામ બોલ્યા હતા. અને એવું બધું કેટલું બધું એનું વાયરલ થયું છે, એ તો વાંચો.